નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અન્યોન્ય પ્રેરકત્વની વાત કરી. આજે આપણે આત્મપ્રેરકત્વ વિશે ચર્ચા કરીશું. બંનેમાં માત્ર એટલો ફરક છે કે પેલું પ્રવાહ પોતાનામાંથી પસાર થાય, પરંતુ ચુંબકીય ફ્લક્સ બીજા સાથે સંકળાય. આથી ઈએમએફ એટલે કે પ્રેરિત ઈએમએફ પણ બીજા ગૂંચળા સાથે સંકળાય. જ્યારે આત્મપ્રેરકત્વમાં શું હોય છે કે એક જ ગૂંચળું હોય. દાખલા તરીકે અહીંયા લઈ લઈએ આપણે સોલેનોઇડ. બરાબર, આ સોલેનોઇડની લંબાઈ ધારો કે L, એની અંદર આટાઓની કુલ સંખ્યા કેપિટલ N અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n. બરાબર, આવું એક જ ગૂંચળું લીધું છે. આત્મપ્રેરકત્વમાં એક જ ગૂંચળાની જરૂર પડે છે. અહીંયા ખાલી લખી કાઢીએ કે સ્મોલ n બરાબર શું, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, જેને આપણે કેપિટલ N/L પણ કહીએ છીએ. બરાબર, L આ બાજુ જાય એટલે કેપિટલ N બરાબર શું થઈ જાય, N/L. આ જે કેપિટલ N છે એને શું કહેવાય, કુલ આટાની સંખ્યા. બરાબર, એટલે આટલી આ ગૂંચળા વિશેની ડિટેલ આપી દીધી કે આ ગૂંચળાના ડેટા શું છે, એની અંદર જે પદ આવે છે એ શું છે. હવે ધારો કે આ ગૂંચળામાંથી હું I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, એટલે એની આજુબાજુ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે જ ગૂંચળા સાથે શું સંકળાય છે, ફ્લક્સ. અને આ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ N∅ એ તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ચલે છે ને દૂર કરી અને અચળાંક મૂકીએ તો એ અચળાંકને આપણે કહીશું L, જ્યાં L બરાબર આત્મપ્રેરકત્વ કહે છે. L બરાબર આત્મપ્રેરકત્વ કહે છે. Lના સૂત્રનો કરતા બનાવીએ તો N∅/I થઈ જશે. આ સમીકરણ નંબર 1 લઈ લઈએ. હવે આ જે N∅ છે એની કિંમત મૂકી દઈએ. તો ચલો Nની જગ્યાએ શું લખશું આપણે, NL, અને ની જગ્યાએ શું લખીશું આપણે, BA. બરાબર, NL એમના એમ, બીની જગ્યાએ μ0 NI અને A એમના એમ રાખીએ. એટલે આપણી પાસે N∅નું સૂત્ર શું થયું, μ0, આ μ0 અહીં લખી કાઢ્યા, N×N એટલે N², L, A અને I. આ સમીકરણ નંબર 2. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 2ની કિંમત શેમાં મૂકવાની, સમીકરણ 1માં. તો જુઓ L બરાબર N∅ છે એની જગ્યાએ શું લખીશું, μ0 N² L A I ભાગ્યા I એમના એમ. ઉપર નીચે I અને I કેન્સલ થઈ જશે. તો Lનું સૂત્ર શું મળ્યું આપણને, μ0 N² L A. તો આ સૂત્ર મળ્યું આપણને આત્મપ્રેરકત્વનું. બરાબર, હવે આ જે સૂત્ર છે N∅ બરાબર Li, સમીકરણ નંબર કહી દઈએ A. સમીકરણ A નું Tની સાપેક્ષે આપણે વિકલન કરી દઈએ. એટલે અહીંયા લખું છું, સમીકરણ A નું Tની સાપેક્ષે વિકલન કરતા. ચલો તો બંને બાજુ d/dt કરી દઈએ. અહીંયા N∅ લઈ લઈએ બરાબર d/dt, અહીં લઈ લઈએ Li. ચલો અહીંથી N બહાર નીકળી જશે, d∅/dt. અહીંયાથી L બહાર નીકળી જશે, અંદર રહેશે di/dt. આ N dϕ/dtની જગ્યાએ આપણે લખી કાઢીશું -E, ફેરેડેના પ્રેરણના નિયમ અનુસાર, અને L di/dt. ચલો તો E બરાબર માઇનસ નિશાની અહીંયા આપી દઈએ તો -L di/dt.
આ જે ઈએમએફનું સૂત્ર મળ્યું એ સૂત્રને કહેવાય છે આત્મ પ્રેરિત ઈએમએફ. એ સૂત્રના જે ઈએમએફ, કયું ઈએમએફ મળ્યું? આત્મ પ્રેરિત, એટલે પોતાની જાતે જ ઈએમએફ પ્રેરિત કર્યું, પોતાની અંદર જ. આથી આવા ઈએમએફને આપણે શું કહીશું? આત્મ પ્રેરિત ઈએમએફ. આજે એલ, અહીંયા બી એલના સૂત્રનો કરતા બનાવ, તો માઇનસ ઈ અને છેદમાં ડીઆઈ અપોન ડીટી, એટલે કે માઇનસ ઈ ડીટી અપોન ડીઆઈ. તો આથી એલનો એકમ જોવા જઈએ તો એલનો એકમ સેમ એમના એકમ જેવો જ થાય. ઈ એટલે વોલ્ટ, ટી એટલે સેકન્ડ અને ડીઆઈ એટલે એમ્પિયર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. અથવા તો જે આપણી પાસે સૂત્ર હતું અગાઉ, કયું? જો આ જોયું હતું, એલ બરાબર N∅ અપોન આઈ. એન એટલે આટાઓની સંખ્યા, આટાઓનું એકમ ના હોય. ફાઈ એટલે વેબર અને આઈ એટલે એમ્પિયર. તો આના ઉપરથી બીજો એકમ બનશે વેબર પર એમ્પિયર. અને એવી જ રીતના એલનું પારિમાણિક સૂત્ર, તો એલનું પારિમાણિક સૂત્ર પણ શું થશે? સેમ વોલ્ટનું 1231, એસનું T1 અને એનું A1. M1 એમના એમ, L2 એમના એમ, +1 આને આપી દઉં એટલે -2, +1 ઉપર જાય એટલે -1, -1 ને -1, -2 એટલે 12, 22. આ એલનું પારિમાણિક સૂત્ર. બરાબર. તો આ વાત કરી આપણે આત્મપ્રેરકત્વની. બરાબર. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી અનન્ય પ્રેરકત્વની. હવે આ જે એલ છે એ એલને આપણે કોની સાથે સરખાઈ શકીએ? તો એના માટે આપણે ઉર્જા શોધવી પડે. ઉર્જા એટલે કે અહીંયા જુઓ, સેજ બતાવું તમને ઉર્જા. તો પાવર પી બરાબર આપણે સૂત્ર લખીએ છીએ VI, વીની જગ્યાએ અહીંયા લખી કાઢીએ ઈ આઈ, ઈનું અહીંયા મૂલ્ય લઈશું. અને પાવર પીનું એક બીજું સૂત્ર બી છે, dW/dt, એકમ સમયમાં થતું કાર્ય. બરાબર. બંને સૂત્રને સરખાઈ દઈએ એટલે dW/dt બરાબર ઈ આઈ. ચલો, dW/dt એમના એમ. ઈની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ, જે અત્યારે આપણે ડિરાઈવ કરી, LDI/dt ઇન્ટુ આઈ. બંને બાજુ dt કેન્સલ થઈ જશે, તો dW બરાબર શું મળ્યું? LI/DI. બંને બાજુ આપણે સંકલન લઈ લઈએ આવી રીતે, તો dW નું સંકલન થશે W, L બહાર નીકળી જશે, અંદર રહેશે I/DI. I નું સંકલન શું થાય? તો I²/2. બરાબર. એટલે કાર્ય W નું સૂત્ર મળ્યું Li²/2. આ જે કાર્ય છે એ કાર્યમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે કાર્યનું ઉર્જામાં રૂપાંતર પામે છે. એની ઉર્જાને આપણે શેના વડે બતાવીશું? U. એટલે U બરાબર Li²/2. એટલે કાર્યનું અહીંયા શેમાં રૂપાંતર થઈ ગયું? ઉર્જામાં. આ સૂત્ર કોની યાદ આપવા આવશે? તો આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર હતું mv²/½ mv². આવું એક સૂત્ર હતું. તો આ બંને જુઓ તો કંઈક સાંકળાતા લાગે છે, ભાગ્યા 2 છે. એલ એ કોની સામ્યતા ધરાવે છે? એમ. તો એમને જેમ જડત્વ કહીએ છીએ એમ એલ એ અહીંનું વિદ્યુતનું જડત્વ કહેવાય છે. આ એલને આપણે બીજા શબ્દોમાં કહીશું ઇન્ડક્ટન્સ. અને આ જે ઉર્જા છે એ ઉર્જા કઈ છે? તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. ખ્યાલ આવ્યો? એટલે આ છે આજનો ટોપિક. એના પછી આગળનો ટોપિક જોઈએ આપણે એસી જનરેટર, જે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. હવે જુઓ, એસી જનરેટરની વાત કરીએ તો એસી જનરેટરનો સિદ્ધાંત શું છે? મેઇન તો એસી જનરેટરનો સિદ્ધાંત છે કે તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં
રૂપાંતર કરે છે અને તે વિદ્યુત ચુંબકીય પ્રેરણની સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખાસ યાદ રાખવાનું કે એસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અને તે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. સૌ પ્રથમ આ જનરેટરની શોધ નિકોલા ટેસ્લાએ શોધી હતી. સૌ પ્રથમ આ જનરેટરની શોધ કોને શોધી હતી? નિકોલા ટેસ્લાએ. આ જનરેટરની મદદથી લગભગ 100 MB મેગાવોટ MW 100 મેગાવોટ જેટલો પાવર ઉત્પન્ન કરી શકાય છે. કેટલો? 100 મેગાવોટ જેટલો પાવર ઉત્પન્ન કરી શકાય છે. હવે એના કાર્યની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં મેઇન શું હોય છે? તો ખ્યાલ છે કે ગમે તેમ કરી અને ચુંબકીય ફ્લક્સમાં એટલે કે સૌ પ્રથમ તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાનો. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ના થાય તો સૌથી અગત્યનું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાનો. શેમાં ફેરફાર કરવાનો? ચુંબકીય ફ્લક્સમાં. જો તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો જેના લીધે d∅/dt ઉત્પન્ન થશે અને d∅/dtના લીધે શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહના લીધે શું ઉત્પન્ન થાય? EMF ઉત્પન્ન થાય, જેને આપણે કહીએ છીએ પ્રેરિત EMF. તો આપણું અહીંયા મેઇન કામ શું છે? પ્રેરિત EMF ઉત્પન્ન કરવાનું છે. તો એના માટે સૌથી અગત્યનું કામ શું તમારું? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાનું રહેશે. હવે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર આપણે સૂત્ર કયું વાપરીએ છીએ? NAB cos θ. બરાબર. હવે તમારે ફાઈમાં ફેરફાર કરવો હોય તો કાં તો તમે એનમાં ફેરફાર કરો, કાં તો તમે એમાં ફેરફાર કરો, કાં તો તમે બીમાં ફેરફાર કરો, કાં તો તમે થીટામાં ફેરફાર કરો. બરાબર. આ ચાર વસ્તુમાંથી ગમે તે એકમાં ફેરફાર કરો તો તમારો ફ્લક્સ બદલાય તો શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. અહીંયા આપણે જે જનરેટરની વાત કરીએ છીએ એ જનરેટરમાં આ થીટા કોણ એટલે કે ખૂણો બદલાવી અને ફ્લક્સમાં ફેરફાર, આ ત્રણ બદલતા નથી. આ ત્રણ કેવું રાખીએ છીએ આપણે? અચળ. ખાલી શું બદલાઈએ છીએ આપણે? થીટા. થીટા એટલે કોણ. કોણ એટલે કોની વચ્ચેનો ખૂણો? તો A અને B વચ્ચેનો ખૂણો. બરાબર. અહીંયા જુઓ તમે દેખીતી વસ્તુ છે કે B એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં પસાર થાય છે? Nમાંથી S એટલે કે N થી S તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર આવી રીતના છે. હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? N થી S તરફ હોય, આવી રીતે. બરાબર. અહીંયા A, તો એ ક્યાં છે? તો આ આપણું એક આર્મેચર છે એટલે કે ગૂંચળું છે. આ ગૂંચળાના છેડે બે સ્લીપ રીંગો રાખેલી છે. કઈ રીંગો રાખેલી છે? સ્લીપ રીંગો. અહીંયા લખું છું સ્લીપ રીંગો, જેની સાથે બે શું જોડેલા છે? તો બ્રશ જોડેલા છે. અને એના બે છેડાની વચ્ચે શું ઉત્પન્ન કરવાનું છે આપણે? EMF. એટલે એક પ્લસ હોય, એક માઇનસ હોય, અથવા એક માઇનસ હોય, એક પ્લસ હોય. એટલે બે છેડા વચ્ચે શું ઉત્પન્ન કરવાનું છે? EMF. અને એ બી કયો? ઉલટ સુલટ એટલે AC, ઓલ્ટરનેટિંગ કરંટ. એટલે ઉલટ સુલટ EMF અહીંયા આપણે ઉત્પન્ન કરીએ છીએ. આ બંને શું છે? ચુંબકના ધ્રુવો. આ પણ શું છે? ચુંબક. આ વચ્ચે રાખ્યું છે એને આપણે શું કહીશું? ગૂંચળું અથવા તો આર્મેચર. અને આ એની શું કહેવાય? ધરી. બરાબર. એટલે આટલી વસ્તુઓ વિશે ખ્યાલ આવી ગયો દરેકને. હવે આ ગૂંચળું સતત શું કરે? કોણાવર્તન કરે એટલે ગોળ ફરે. ગોળ ફરે એટલે શું બદલાય? એનો ખૂણો બદલાય. ખૂણો બદલાય એટલે આ જે ખૂણો છે એને આપણે સમયના સંદર્ભમાં લખી કાઢીએ ω_t. બરાબર. એટલે જ્યારે t બરાબર 0 હોય એટલે કે શરૂઆતના સમયમાં, તો ટીની કિંમત 0 મૂકો તો ત્યારે આપણને થીટા કેટલો મળશે? 0. એટલે શરૂઆતના સમયમાં ખૂણો કેટલો છે? 0. એટલે આમ સીધું છે. પછી ધીરે ધીરે કોણાવર્તન થશે એટલે ગોળ ફરશે. એટલે જેમ જેમ સમય વધશે એમ એમ ખૂણો
વધતો જશે એટલે 0 થશે, પછી થીટા બરાબર 30 થશે, પછી થીટા બરાબર 45 થશે, પછી થીટા બરાબર 90 થશે, પછી થીટા બરાબર 180 થશે, પછી થીટા બરાબર 270 થશે. ખ્યાલ આવે? ઇન શોર્ટ થીટાની કિંમત વધતી જશે. કેવી રીતના વધશે? તો ઓરિજિનલમાં અહીંયા લખું 0 થશે, પછી થીટાની કિંમત π/2 થશે, પછી થીટાની કિંમત પાઈ થશે, પછી થીટાની કિંમત 3π/2 થશે, ત્યારબાદ થીટાની કિંમત 2π થશે. એમ વધતું જશે π/2 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 ઉમેરાતું જશે ને 90 ખૂણે એ આપણે શું કરીશું? એનું કોણાવર્તન કરીશું. જેમ જેમ કોણાવર્તન થશે એટલે થીટા બદલાશે એટલે ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સ બદલાશે તો આ બંને છેડાની વચ્ચે શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. આમ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એસી જનરેટર આપણે બની શકીએ છીએ. બરાબર? ચલો તો અહીંયા થીટાની જગ્યાએ આપણે ઓમેગા ટી મૂકીએ તો ફ્લક્સનું સૂત્ર શું થશે? ફ્લક્સ ફાઈ બરાબર NAB cos ઓમેગા ટી. આ જે NAB દેખાય છે તમને અહીંયા, એ જે NAB ને આપણે કહીશું મહત્તમ ફ્લક્સ. જેનું સિમ્બોલ આપણે વાપરીશું ફાઈ એમ. જેનું સિમ્બોલ આપણે કયું વાપરીશું? જેનું સિમ્બોલ આપણે વાપરીશું ફાઈ એમ. તો એની જગ્યાએ આપણે ફાઈ એમ લખી કાઢીએ તો ફાઈ બરાબર સૂત્ર કયું થશે? ફાઈ એમ કોસ ઓમેગા ટી. તો આ આપણને મળ્યું ફ્લક્સનું સૂત્ર. બરાબર? આના હાલ પૂરતું સમીકરણ નંબર 1 અને આના હાલ પૂરતું સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, સમીકરણ 1 નું ટી ની સાપેક્ષે શું કરવાનું છે? આપણે વિકલન કરતા. ચલો વિકલન કરીએ તો ફાઈ એટલે અહીંયા શું લખીશું આપણે? d∅/dt. અહીંયા NAB બહાર નીકળી જશે કારણ કે એ તો અચળ છે. અંદર રહેશે d/dt અને અહીંયા રહેશે cos ઓમેગા ટી. બરાબર? d∅/dt ની જગ્યાએ થઈ જશે ફેરેડેના ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર E NAB એમના એમ. ચલો ટીની સાથે શું છે? ઓમેગા. તો ઓમેગા બહાર પણ આવશે અને અંદર કોસનું વિકલન શું થાય? સાઇન થઈ જાય, માઇનસ સાઇન થઈ જાય એટલે અહીંયા આવશે સાઇન ઓમેગા ટી. ચિહ્ન આગળ આવી જશે માઇનસ. આ જે અહીંયા દેખાય છે NAB ઓમેગા, NAB ઓમેગા એના આપણે કહીશું મહત્તમ EMF, જેને આપણે દર્શાવીશું E મેક્સિમમ અથવા તો E0. ચોપડીમાં E0 વાપરે, તમે E0 પણ લઈ શકો છો. E બરાબર માઇનસ EM સાઇન ઓમેગા ટી. તો આ રીતના તમે એસી જનરેટર દ્વારા મળતું EMF અને મહત્તમ EMFનું સૂત્ર પણ તારવી શકો છો. બરાબર? અહીંયા દેખીતી વસ્તુ છે કે ફાઈના સૂત્રમાં શું આવે છે? કોસ. ઈના સૂત્રમાં શું આવે છે? સાઇન. એટલે કે આવા જે વિધેયો છે એ સાઇન કોસ વિધેય છે, જેના લીધે આવા વિધેયોને આપણે કહીશું સાઇનોસોઇડલ વિધેય. જેના લીધે જે EMF મળે છે, કયો EMF મળે છે? ઉલટ સુલટ, એટલે સાઇનોસોઇડલ પ્રકારનું જ કહેવાય. આપણે જુઓ એના માટે આલેખ પણ દોરી શકીએ છીએ. બરાબર? દરેક જણા ધ્યાનથી જુઓ આલેખ કઈ રીતના દોરીએ છીએ. આ 0, પછી આને આપણે કહી દઈએ π/2, એક બીજી લાઈન બતાવીએ જેને આપણે કહીએ પાઈ, ત્રીજી લાઈન બતાવીએ 3π/2, ચોથી લાઈન બતાવીએ 2π. બરાબર?
આ જે આલેખ દોર્યો એ મેં ફ્લક્સ માટે દોર્યો અને આ જે આલેખ દોરું છું એ E માટે દોરું છું વિરુદ્ધ ઓમેગા ટી વિરુદ્ધ ઓમેગા ટી. ચલો સૌ પ્રથમ ઓમેગા ટીની કિંમત π/2 મૂકીએ. તો આ સમીકરણમાં ઓમેગા ટીની જગ્યાએ π/2 મૂકો તો cos π/2ની કિંમત 0 થશે. તો ફ્લક્સ એ સમયે આપણને કેવું મળશે? 0, એટલે અહીંયા મળશે. બરાબર. ચલો આ કિસ્સામાં આપણે ઓમેગા ટીની જગ્યાએ π/2 મૂકીએ તો sin π/2ની કિંમત +1 થાય. બરાબર. તો ઈની કિંમત -NAB ઓમેગા મળે એટલે ઈની કિંમત આપણને માઇનસમાં એટલે અહીંયા મળશે. શરૂઆતમાં તો બંને જગ્યાએ ચલો શરૂઆતમાં ઓમેગા ટીની કિંમત 0 મૂકીએ. તો ઓમેગા ટીની કિંમત 0 મૂકો તો cos 0ની કિંમત 1, તો ફાઈની કિંમત NAB મળશે એટલે કે મેક્સિમમ, એટલે કિંમત આપણને અહીંયા મળશે. થઈ ગયું. આમાં ઓમેગા ટીની કિંમત 0 મૂકો તો 0 મૂકીએ તો આપણને ઈની કિંમત -NAB ઓમેગા અહીંયા 0 એટલે આપણને એના માટે શું મળશે? 0. આ બે પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈએ. અહીંયા આ બે પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈએ. ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જોઈએ ઓમેગા ટીની કિંમત પાઈ મૂકીએ. હવે તો અહીંયા પાઈ મૂકો, cos પાઈની કિંમત -1 એટલે ફાઈની કિંમત માઇનસમાં મળશે એટલે અહીંયા મળશે. એટલે આ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરીએ. ચલો આમાં ઓમેગા ટીની કિંમત પાઈ મૂકો તો sin પાઈની કિંમત 0 એટલે ઈની કિંમત 0 મળશે એટલે અહીંયા મળશે. એટલે જે આલેખ છે ઉપર આવશે આવી રીતના. બરાબર. ચલો હવે ઓમેગા ટીની જગ્યાએ 3π/2 મૂકો તો cos 3π/2ની કિંમત 0, તો ફાઈની કિંમત 0 મળશે એટલે 0 અહીંયા આવશે એટલે આમ થઈ જશે. બરાબર. અહીંયા 3π/2 કિંમત મૂકો તો sin 3π/2ની કિંમત -1 થાય, માઇનસ પ્લસ થઈ જાય એટલે ઈની કિંમત મહત્તમ ધન મળશે એટલે અહીંયા લઈ શકીએ આપણે, એટલે આમ આવી જશે. એનો અર્થ આને સહેજ આગળ વધારીએ તો આમ થશે, આને સહેજ આગળ વધારીએ તો આમ થશે. ખ્યાલ આવી ગયો. એટલે આ કોસાઇન પ્રકારનો આલેખ કહેવાય અને આ સાઇનોસોઇડલ પ્રકારનો આલેખ કહેવાય, કારણ કે આ ઉપરથી ચાલુ થાય છે અને આ 0થી ચાલુ થાય છે. બરાબર. આ નીચેની દિશામાં જાય છે એટલે ઈના સૂત્રમાં આપણે ચિહ્ન કયું મૂકીએ છીએ? માઇનસ. તો આ રીતના એસી જનરેટર તમે સરળતાથી સમજાવી શકો છો. એસી જનરેટરની જેમ બીજા જનરેટર પણ હોય છે, પણ એની ડિટેલ્સ નહીં, ખાલી એના કથન આપેલા છે કે જો આ જે આર્મેચર છે એને ગોળ ફેરવવા માટે તમે આ જે આર્મેચર છે એને ગોળ ફેરવવા માટે ઉપરથી ધોધ પાડો, એટલે કે પાણીનો ધોધ પાડો અને એના લીધે જો આર્મેચર ગોળ ફરે અને EMF ઉત્પન્ન થાય તો એ પ્રકારનું જે જનરેટર છે એને એવા જનરેટરને કહેવાય છે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર, એટલે કે હાઇડ્રોલિક જનરેટર કહેવાય. બરાબર. જો આ આર્મેચરને ગોળ ફેરવવા માટે તમે કોલસો અથવા તો એવું બળતણ જેને ગરમ કરી અને એની વરાળ ઉત્પન્ન કરવાની ને એટલા ઊંચા દબાણે વરાળ ઉત્પન્ન કરીને વરાળ આ ગૂંચળા ઉપર તમે આપાત કરો અને પછી એ ગૂંચળું ગોળ ગોળ ફરે તો એવું જે જનરેટર છે એવા જનરેટરને કહેવાય છે થર્મલ જનરેટર. એવા જનરેટરને શું કહીશું આપણે? થર્મલ જનરેટર કહીશું. જો આની અંદર લાકડું કે કોલસો સિવાય તમે જો અણુ, પરમાણુ કે ન્યુક્લિયરનો ઉપયોગ કરો તો એવું જે જનરેટર બને એને આપણે કહીશું ન્યુક્લિયર રિએક્ટર. બરાબર. તો આ 3 પ્રકાર જે ખાલી એના કથન આપેલા છે જોઈ લેજો. આ રીતના આ ચેપ્ટરની સંપૂર્ણપણે થિયરી પણ પૂર્ણ થાય છે, ચેપ્ટર સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા શરૂઆત કરીશું. થેન્ક યુ.